નમસ્કાર સાહેબ, આપણી સોસાયટીનું નામ જણાવશો? શ્રી જાગન્નાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખટોદરા, જેમાં આયોજકો અહીંયા ઉપસ્થિત છે. 1976થી મા જગદંબાની આરાધના એ સોસાયટી દ્વારા થઈ રહી છે. ફક્ત માતાજીની આરાધના નહીં, પરંતુ રાષ્ટ્રીય તહેવાર મહાપુરુષોને યાદ કરીને મહાપુરુષોની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો, સમાજને સ્પર્શે એવા વિવિધ મદદ અને ઉપયોગી થઈ પડે એવા કાર્યક્રમોનું પણ આયોજન સોસાયટી દ્વારા થાય છે. એની આરાધના સોસાયટી દ્વારા થઈ રહી છે. મને વિશેષ આનંદ સાથે કહેવાનું મન થાય છે કે આ વર્ષે શસ્ત્રનું સ્મરણ પ્રત્યેક સમાજના પ્રત્યેક વ્યક્તિએ શસ્ત્ર વગર સુરક્ષા સંભવ નથી, અને એટલા માટે શસ્ત્રનું પૂજન પણ અમે આ વર્ષથી ચાલુ કર્યું છે. આથી વિશેષ દુર્ગા પૂજા એ અવશ્ય થતી હોય છે, દુનિયા કરે છે કુમારિકાઓનું દુર્ગા પૂજા, પરંતુ એથી વિશેષ આપણા સમાજમાં મહાશક્તિના સ્વરૂપે જેમની ઉંમર 70, 75, 80, 85 વર્ષની ઉંમર છે, જેઓની પાસે અનુભવનો ખજાનો છે, જેમને પરિવારને સંપન્ન રાખ્યા છે, જે સમાજની સાથે રહ્યા છે, એવી મહાશક્તિનું આરાધના પણ થવી જોઈએ, આવું આયોજકોના મનમાં આવ્યું. અને આ વર્ષથી અમે સમાજને એક સંદેશો જાય કે આપણા પરિવારમાં જે મહાશક્તિ છે એની પણ વંદના થવી જોઈએ, અને એને ધ્યાનમાં રાખી શ્રી જાગન્નાથ સોસાયટી દ્વારા અને ગરબા આયોજકો દ્વારા આ મહાશક્તિ, જેમાં 80-85થી લઈને 9 એ મહાશક્તિનું પૂજન પણ થશે, અને વિશેષ રૂપે એમનું સન્માન થશે. જેમ મા જગદંબાની આપણે આરાધના કરતા હોઈએ છીએ, એમનું શાલ અર્પણ કરીને, શ્રીફળ અર્પણ કરીને, તિલક અર્પણ કરીને, પુષ્પમાળા અર્પણ કરીને અને મીઠાઈ એમને ધરાવીને આ નવદુર્ગાઓનું પૂજન કરવામાં આવશે. આનંદની સાથે અમને કહેવાનું મન થાય છે કે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી ગેહલોતજી પણ ઉપસ્થિત રહેવાના છે. આદરણીય મેયર સુરત મહાનગરના મેયરશ્રી પણ માવાની દક્ષેશ્રી માવાની ઉપસ્થિત રહેવાના છે. સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર પશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહક યશવંતભાઈ ચૌધરી અને વિશેષ કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે, અને આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થાય એવી અમારી અપેક્ષા છે. ધન્યવાદ. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ સર.